સૌને જય માતાજી. અહીં ઉપસ્થિત આ સમાજને એકત્રિત કરવાના કાર્યમાં આજના મંચસ્થ ઉપર બિરાજમાન આપણા ગોંડલના પૂર્વ ધારાસભ્ય એવા જયરાસિંહજીભાઈ, આપણે હમણાં જેમને સાંભળ્યા એવા પાલીતાણાથી પધારેલ અમારા મહેન્દ્રસિંહજી સરવૈયા, લીંબડીના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી એવા કિરીટસિંહભાઈ, ઉપસ્થિત મંચસ્થ વિરાજમાન આપણા સમાજના તમામ આગેવાન શ્રીઓ, ગોગોબાભાઈ, હરદેવભાઈ, અમારા દવેજી પ્રભારી શ્રી, અમારા મહામંત્રી શ્રીઓ વિરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ જાડેજા અને નરેન્દ્રભાઈ ઝાલા, ઉપસ્થિત મંચસ્થ વિરાજમાન સમાજના તમામ નોખા નોખા ક્ષેત્રમાંથી, સમાજના સંગઠનોમાંથી પધારેલ તમામ ભાઈઓ, તમામ યુવાનો, સૌને મારા જય માતાજી. હવે ઘણું બધું કહેવાઈ ગયું છે. આજે આપણે અહીંયા એકત્રિત થયા છે, મુદ્દો આપણા બધાને ધ્યાનમાં છે. ટૂંક સમય પહેલા રૂપાલા સાહેબ તરફથી જે નિવેદન દેવામાં આવ્યું અને એ નિવેદનના કારણે જે સમાજને જે ઠેસ પહોંચ્યું છે, સૌથી પહેલા તો એ સમાજની જે લાગણી ડૂબાય એવા જે પ્રવચન કે જે એમનાથી ભૂલથી થઈ ગઈ, એ સમાજને મોટો ઠેસ પહોંચ્યો છે, એ આપણે પહેલા સ્વીકારવું પડે. પણ એ બોલાઈ ગયા પછી બીજા જ દિવસે સવારે જ્યારે આ સર્ક્યુલેશનમાં વિડીયો આવ્યો ત્યારે હમણાં કિરીટસિંહભાઈએ વાત કરી, મહેન્દ્રસિંહજી પણ વાત કરી, ઘણા બધા સમાજના આગેવાનો, એમાં હું પણ એક હતો કે જેમને એમને ફોન કરીને અમારો મંતવ્ય વ્યક્ત કર્યો, આક્રોશ વ્યક્ત કર્યો, જેના કારણે એમની ભૂલ પોતે એક વિડીયોના માધ્યમથી સ્વીકારી. તમામ સમાજના આગેવાનો જે એમના સાથે વાત કરી હતી, એને આક્રોશ વ્યક્ત કર્યો હતો, એમનો ઉલ્લેખ કર્યો અને સમાજ પાસેથી એમની ભૂલની ક્ષમા માંગી. સૌથી પહેલા તો આ વસ્તુ એમના લેવલે એમની ભૂલ સ્વીકારી અને સમાજના સામે મૂકી છે, એ આપણે સ્વીકારવી પડે. ક્ષત્રિય સમાજના ઇતિહાસની અંદર રણભૂમિમાં પણ જ્યારે આપણે કોકને હરાવ્યા હોય ને ત્યારે પણ દાખલાઓ છે કે આપણે એમને ક્ષમા કર્યા. જ્યારે આ કક્ષાના વ્યક્તિ અને આવડી ભૂલ કરી જાય અને પોતે જ્યારે ક્ષમાની સર્ક્યુલેશન જે વિડીયો બનાવીને સર્ક્યુલેશન કરે, તો આપણે પણ એક ક્ષત્રિય તરીકે એ જે ક્ષમા માગે છે એમાં આપણે ધ્યાન દેવું. છતાંય જે બોલવામાં આવ્યું હતું એના કારણે આક્રોશ જાજો વધ્યો. સમાજના તમામ આગેવાનો પણ એમના સાથે સત્સંગમાં હતા. અમારા વિસ્તારના આગેવાનોએ જ્યારે એમને આ આક્રોશની વધારે વાત વ્યક્ત કરી ત્યારે સમાજની એક માંગ હતી અને એક સમાજની વાત ચાલતી હતી કે માત્ર વિડીયોથી નહીં પણ એક જાહેર મંચ ઉપરથી પણ આ ચર્ચા થાય. આજે જયરાજસિંહજીભાઈએ જે ખૂબ સારી ટૂંક સમયના અંદર કામગીરી કરી અને આપણે સમાજને એકત્રિત કર્યો છે, ત્યારે રૂપાલા સાહેબ આવી રહ્યા છે અને જાહેર મંચ ઉપરથી એમનું નિવેદન આપણે આજે સાંભળશું. જે એક મુદ્દો ચાલી રહ્યો છે કે 5 જણા એક રૂમ બંધ બાયણે બેસી અને વાત કરી લે, આ એ વસ્તુ નથી. અહીંયા આખો સમાજ, સમાજના આગેવાનો, સમાજના નેતૃત્વ બધાય જ્યારે ભેગા થયા છે ત્યારે આ જાહેર સમાજના વચ્ચે વાત થઈ રહી છે. સમાજ નક્કી કરશે, જાહેરમાં નક્કી કરશે કે શું કરવું. પણ જ્યારે આ મુદ્દો લેવામાં આવ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના એક દીકરા તરીકે ક્ષત્રિય ધર્મ આપણને યાદ આવે છે. મિત્રો, એમનાથી જે પણ ભૂલ થઈ હોય, ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ, રાજવી પરિવારનો ઇતિહાસ કોઈ દિવસ એક ભૂલથી ભૂલાતો નથી. આ દેશનો ઇતિહાસ રાજવીઓ અને ક્ષત્રિય સમાજના બલિદાન ઉપર આ દેશ આજે ઉભો છે. સનાતન હિન્દુ ધર્મ આજે ઉભો છે. એક ભૂલના કારણે આપણો ઇતિહાસ કઈ ભૂવાઈ નથી જવાનો. આ વ્યક્તિ અને જે એમનાથી ભૂલ થઈ હોય એ મુદ્દો અને આપણો ઇતિહાસ સનાતન હિન્દુ ધર્મ માટે જે બલિદાનો દીધા છે આપણા સમાજે, એ કોઈ દિવસ ભૂલાતા નથી અને કોઈ દિવસ ભૂલીએ ન શકે. પણ અત્યારનો જે આ પ્રશ્ન છે, સમાજના જાહેર સમાજના વચ્ચે અગ્રણીઓ વચ્ચે, આપણા નેતૃત્વના વચ્ચે જે નિર્ણય લેવામાં આવે, અત્યારે રૂપાલા સાહેબ આવી રહ્યા છે, આ જાહેરમાં ચર્ચા થશે અને જાહેરમાં નિર્ણય થશે અને સામૂહિક રીતે આનો નિર્ણય લેવામાં આવશે. અત્યારે મહેન્દ્રસિંહભાઈએ વાત કરી, સોશિયલ મીડિયા એક તલવાર બની ગઈ છે.
આ ડબલ ધાલની તલવાર ઉપયોગમાં તો ઘણી વાર આવે છે, પણ એનો દુરુપયોગ પણ ઘણી વસ્તુમાં થતો હોય છે. એટલે ખૂબ આપણે ધ્યાન રાખવું જોઈએ. સોશિયલ મીડિયામાં શું કહેવામાં આવે છે, ઉશ્કેરવામાં આવે છે, એમાં આપણે બધાને ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ક્યારે શું વાત મૂકવામાં આવે છે, એનો શું કારણ હોય છે, શું હેતુ હોય છે, એ ફોરવર્ડ કરવાવાળા કોઈ દિવસ જોતા નથી. એટલે આમાં પણ થોડુંક આપણે ધ્યાન રાખવાની જરૂર છે. માત્ર સોશિયલ મીડિયા નહીં, પણ સમાજનું હિત, સમાજનું ભવિષ્ય અને સમાજ એ જે આ દેશના અંદર આટલા વર્ષોથી એમનું સ્થાન પ્રાપ્ત જે કર્યું છે એને ધ્યાનમાં લઈ અને સમાજની હિત માટે આ કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે, આમાં આપણે બધાએ સામૂહિક લેવલે નિર્ણય લેશું. સાથોસાથ આવનારા સમયના અંદર દેશના અંદર ચૂંટણીના રૂપે એક્ઝામની પરીક્ષા આવી રહી છે. કેન્દ્રના અંદર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વમાં ચૂંટણીના આ પડઘમ જ્યારે ભાગી ગયા છે, ત્યારે એક ક્ષત્રિય ધર્મને નિભાવે, એક ક્ષત્રિય ધર્મ ના વિચારધારણા સાથે જે શાસન દિલ્હીમાં કરી રહ્યા છે, આજે દેશને દુનિયાના અંદર વિશ્વગુરુના સ્થાનને પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહેનત કરી રહ્યા અને આટલા વર્ષો પછી 500 થી વધારે વર્ષો પછી સનાતન હિન્દુ ધર્મના મોખડે આવે એવા આપણા ભગવાન શ્રી રામ, એક ક્ષત્રિય, એક રાજવી, એનું 500 વર્ષ પછી જ્યારે સ્થાન એમનું પાછું રામલલ્લાને અયોધ્યામાં પ્રાપ્ત થયું છે, ત્યારે આ બધા ભગીરથ કાર્ય થઈ રહ્યા છે. એ આવનારા સમયના અંદર ક્ષત્રિય સમાજ એનો સ્થાન આ સરકારના અંદર, આ સમયના અંદર પૂરો પ્રાપ્ત કરે એવી ઈચ્છા અમારા બધાની છે. અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, ત્યારે હવે ટૂંક સમયના અંદર રૂપાલા સાહેબ આપણા સમક્ષ અહીં ઉપસ્થિત થશે. એમને એમની વાત જે સમાજના વચ્ચે મૂકવી છે એ વ્યક્ત કરશે અને સમાજને સામૂહિક લેવલે બધા ભેગા થઈ અને આપણે નક્કી કરશું કે આગળના સમયમાં શું છે અને શું કરવાનું છે. પણ કોઈ પણ મુદ્દો ઉભો થાય, હમણાં મેં વાત કરી અને હમણાં ઘણા વ્યક્તિઓએ વાત કરી કે ક્ષત્રિય સમાજને ક્ષમા દેવા એક કર્તવ્ય ક્ષત્રિય સમાજને હોય છે. એક યુદ્ધના મેદાનમાં પણ આપણે હરાવીને પરાજય પણ કર્યા હોય સામેવાળાને, ત્યારે પણ આપણે એને માફ કરતા હોય છે. તો એ માફી અત્યારે જે માંગવામાં આવે છે, એના માટે આપણે સામૂહિક લેવલે બધા ભેગા થઈ અને સમાજનું અને વિસ્તારનું અને દેશનું સારું વિચારી અને નક્કી કરી અમે બધાએ અહીંયા તો નેતૃત્વ તરીકે આપણે બધાએ અમને અહીંયા ઉપસ્થિત રાખ્યા છે, પણ આ એક સમાજનો પ્રશ્ન છે અને આખો સમાજ ભેગો થઈ અને આનો નિવાડો કરે. કોઈ પણ મુદ્દો ઉભો થયો હોય એનો અંત લાવવો હોય જ. કોઈ પણ મુદ્દામાં અંત તો આવવો જ પડે. કોઈ પણ વસ્તુ કેવી રીતે અંત લાવવો અને બધાનું શું સૂર છે, એના માટે જ્યારે આપણે અહીં ઉપસ્થિત થયા હોય ત્યારે મારી એટલી જ વાત હું મૂકીશ કે ક્ષત્રિય સમાજનો બહોળો ઇતિહાસ, મજબૂત ઇતિહાસ કોઈ એક વ્યાખ્યાથી કોઈ દિવસ ભૂલાઈ જશે નહીં. અને આપણા સામે પુરુષોત્તમભાઈ જેવા વ્યક્તિ, વડીલ વ્યક્તિ, જેમનાથી આ ભૂલ થઈ છે, એમને જે સામે આપણા સામે વાત મૂકે છે, એમને આપણે સાંભળી અને એક સામાજિક લેવલે આપણે આનો નિર્ણય લઈ અને આગળ વધી. આટલું જ કહીને મારી વાતને વિરામ મૂકું છું. જય માતાજી.